આપ્યા સુખ અપાર ભક્તજનને દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેને કરુણા કરી. વંદુ મંગલ મૂર્તિ ઉર્ધરી સર્વોપરી શ્રી હરિ. વંદુ મંગલ મૂર્તિ ઉર્ધરી સર્વોપરી ગુરુ હરિ. સહજાનંદ સ્વામી મહારાજની જય. ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધજીવન સ્વામી મહારાજની જય જય જય. હરિપ્રબોધમ સમાજની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. દરેક યુગ પુરુષ જ્યારે આ ધરાતલ ઉપર આવે ત્યારે કોઈક યોજના લઈને આવે, કોઈક હેતુ માટે આવે, કોઈક કારણ માટે આવે, કોઈક નિમિત્ત લઈને આવે. અવતારો જ્યારે આ ધરાતલ ઉપર આવ્યા ત્યારે અસુરોનો નાશ કર્યો. આસુરી વૃત્તિનો નાશ નહીં કર્યો. અને ભગવાન સ્વામિનારાયણ જ્યારે આ ધરાતલ ઉપર ગુણાતીતને લઈને પધાર્યા ત્યારે આત્મામાં વસેલી એ આસુરી વૃત્તિનો એમને પોતાના યોગમાં લઈને નાશ કર્યો. પોતે કોઈક હેતુ લઈને આવ્યા. સર્વોપરી સંપ્રદાય સ્થાપ્યો. એના એ જ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ જ્યારે આ ધરાતલ ઉપર પધાર્યા ત્યારે ઉપાસનાનું સ્થાપન કર્યું. અને એના એ જ હરિપ્રસાદ સ્વામી મહારાજ અને પ્રબોધ સ્વામી મહારાજ જ્યારે આ ધરાતલ ઉપર પધાર્યા 85નો પહેલી જ કલ્યાણ વિદેશ યાત્રાનો આપણને પ્રસંગ સૌને ખબર છે. 36,000 ફીટની ઊંચાઈ ઉપર જ્યારે ફકીર કાકાએ પૂછ્યું ત્યારે સ્વામીજી એટલું જ કહ્યું કે આત્મીયતાનો સમાજ સ્થાપવા માટે અને સુહૃદ ભાવનું પ્રવર્તન કરવા માટે અમે આ ધરાતલ ઉપર આવ્યા છે. અને સ્વામીજીની આંખમાં દળ 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 આંસુ વહેવા લાગ્યા આનંદના. સુરત સ્વામીએ આંસુ પોતાના ગાતરિયાથી લૂસ્યા. બે હેતુ માટે સ્વામીજી આ ધરાતલ ઉપર આવ્યા. એક તો આત્મીય સમાજનું સર્જન, મહારાજે સંપ્રદાય સ્થાપ્યો. શાસ્ત્રીજી મહારાજે ઉપાસના સ્થાપી. હવે સમાજ સ્થાપવાનો હતો એટલે આત્મીય સમાજના સર્જન માટે સ્વામીજી પધાર્યા. અને બીજું, પોતાને મળ્યા જે પ્રત્યક્ષ ગુરુહરિ એની સાથે કઈ રીતે સંબંધ બાંધવો, એના આકારે કેવી રીતે રહેવું, એમાં કેવી રીતે ડૂબવું, એનું દર્શન સ્વામીજીએ બાપા સાથેના જીવન દરમિયાન કરાવ્યું. સ્વામીજી આ ધરાતલ ઉપર ના આવ્યા હોત તો સ્વામિનારાયણ સંપ્રદાય એક સામાજિક સંપ્રદાય તરીકે રહી જાત. મહારાજનો એ ગુણાતીત પરંપરાનો, ગુણાતીતાનંદ સ્વામીનો, ભગતજી મહારાજ, જાગા સ્વામી, કૃષ્ણજી મદાનો, શાસ્ત્રીજી મહારાજનો, યોગીજી મહારાજનો જે દાખલો હતો એ બધો ભૂસાઈ જાત. સ્વામીજીએ આ ધરાતલ ઉપર આવીને
એ પુરુષોના દાખલાનું આપણને સૌને દર્શન કરાવ્યું, આપણને એમાં ડૂબાડ્યા. સ્વામીજી જ્યારે બાપાનું વર્ણન કરતા ત્યારે આપણને ઘણી વખત એવું થતું હતું કે આપણે બાપાને નહીં નિહાળ્યા, આપણે બાપાને નહીં જોઈ શક્યા. એ કક્ષાની ગુરુ ભક્તિ સ્વામીજીએ અદા કરેલી. એટલે આપણે નસીબ બનતા કે સ્વામીજી એ સૂત્ર આપણા જીવનમાં એમને વણ્યું. કોઈ આત્મીય બને કે ન બને, પણ હે પ્રભુ મને આત્મીય બનાવજો. 94ની અંદર જ્યારે એ ઉત્સવ ઉજવાતો હતો અને સ્વામીજીએ કહ્યું કે મારે આત્મીયતાથી જીવન જીવતો સમાજ સ્થાપવો છે. કે સ્વામીજીના પૂર્વાશ્રમના પ્રસંગોનો આપણે વિચાર કરીશું. કે કોઈ આત્મીય બને કે ન બને, મારે આત્મીય બનવું છે. સ્વામીજીનું જીવન આપણે જોઈશું તો આત્મીયતા માટે, સુહૃદ ભાવ માટે સ્વામીજીએ પોતાના શિષ્યોને કચડ્યા છે. ઠાકોરજીની લક્ષ્મીનો પણ ઉપયોગ કર્યો છે. પોતાની યોજનાઓને બી હડસેલી છે અને પોતાના સિદ્ધાંત સાથે પણ બાંધછોડ કરેલી છે. સ્વામીજી પોતાના મિત્રોને લઈને શેત્રુંજય ગયા. ગરમીના દિવસો હતા. શેત્રુંજય ચડ્યા, ગરમી બહુ હતી. સ્વામીજીએ સામાન્ય મિત્રોને કહ્યું કે ચલો આપણે ગોલ્ડ સ્પોટ પીએ. એક મિત્ર ચિંગો હતો, કંજૂસ હતો. સ્વામીજીને કહ્યું કે ગોલ્ડ સ્પોટ પીવાની પ્રભુદાસ શું જરૂર છે, આપણે લીંબુનું શરબત પી લઈએ તો. સ્વામીજી તરત રિટ્રીવ થઈ ગયા, પાછા વળી ગયા કે હા આપણે ગોલ્ડ સ્પોટની જગ્યાએ એ પી લઈએ. સ્વામીજીનો ઉમંગ એટલો જ હતો કે સાથે મિત્રો છે, આનંદ કરવા નીકળ્યા છે આપણે બધા, તો પૈસાની ચિંતા નથી કરવી, બેફામ વાપરવા નથી, પણ સામાન્ય તો આનંદ કરીએ. મિત્રની ઈચ્છા નથી તો સ્વામીજી એ વસ્તુને માન્ય રાખી અને લીંબુના શરબતથી ચલાવી લીધું. ફરી થોડા વખત પછી એની એ જ મંડળી ગિરનાર ઉપર ગઈ. ગિરનાર ઉતરીને પાછા આવ્યા એટલે સામાન્ય સારી જગ્યામાં રહેવા માટેની વ્યવસ્થા કરવાનો વિચાર કર્યો. ફરી એ જ મિત્રએ પાછી ટાંગ અડાડી કે આપણે ધર્મશાળામાં રોકાઈએ તો કશું આપવું ન પડે, કાંઈ કરવું ન પડે. સ્વામીજીએ ત્યાં પણ મન મનાયું, એ મિત્રોનો સહજ સ્વીકાર કર્યો. અને ફરી પાછો એવો જ ત્રીજો પ્રસંગ જ્યાં ઊભો થયો ત્યાં સ્વામીએ ફરી પોતાના અરમાનોને બાજુમાં મૂકીને એ મિત્રની, સ્વામી કે 6 મહિના સુધી મેં આ રીતે એની સાથે એની કક્ષાએ જઈને એની સાથે આત્મીય થવા માટેનો પ્રયત્ન કર્યો અને એની બહેનના પ્રસંગની અંદર એ રીતે હું રસરૂપ થયો. 6ઠ્ઠા મહિને સ્વામીને એ દીકરાને સામેથી અંતરદ્રષ્ટિ થઈ અને પછી એ દીકરો સ્વામીજીની રીતે વર્તો થઈ ગયો. આ સ્વામીજીનું જીવન. કોઈ આત્મીય બને કે ન બને, મારે આત્મીય બનવું છે. કારણ આ ધરાતલ ઉપર આત્મીયતાનું સ્થાપન કરવા માટે, સુહૃદ ભાવનું પ્રવર્તન કરવા માટે એ આપણા માટે આવ્યા હતા.
સ્વામીજી બાપાના સેક્રેટરી તરીકે ગોંડલ હતા. સ્વામીજીની પહેલેથી જ પ્રતિભા એવી હતી. ઘણી વખત સ્વામી ગોષ્ઠીમાં કહે છે કે 5-10 સેવકો મારી સાથે ફરતા હોય. સ્વામીજીએ સામેના પક્ષે સ્વામીજી કંઈ પણ અંગત કામ હોય કે કંઈ પણ ખાનગી કામ હોય કે બહેનો પાસે બાપાને મોકલવાના હોય તો કાયમ સ્વામીજીને બાપા મોકલતા. પાનનું બીડું આપવાનું હોય શાંતાબાને, કંઈ પત્ર આપવાનો હોય, સ્વામીજીના સ્વધર્મ ઉપર યોગીજી બાપાને વિશ્વાસ હતો ને એના એ જામીન થતા હતા. એટલે આ સામે પક્ષે સંતોને એમને ગમતું નહીં. એક દિવસ પ્રભુદાસભાઈને આ લોકોએ બધાએ કહ્યું કે તમારે એ બાજુ જવાનું નહીં. સ્વામીજી કહે કે સારું. એથી આગળ કહ્યું કે ગોંડલ છોડવું પડશે કે નહીં માનો તો. અને ધીરે 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 સ્વામીજી જ્યાં જીવનમાં પ્રસંગો ઊભા કરવા માંડ્યા. જેને સ્વામીજીએ સાચવ્યો હતો, જેને સ્વામીજીએ પૈસે ટકે કપડાની દ્રષ્ટિએ બધી જ વ્યવસ્થા કરી આપતા હતા, એને જ નિમિત્ત બનાવ્યો. સ્વામીજી જમવા જાય, રસોડાના દરવાજે પહોંચે ને એ દીકરો ત્યાં ઊભો હોય, સ્વામીજીને ચપટી વગાડીને ખાલી ઈશારો જ કરે ને સ્વામીજી ત્યાંથી મૂવ થઈ જાય. 3 દિવસ આવી રીતે ઉપવાસ થયા. સ્વામીજી કે કોઈ પણ ભોગે કે હું મેં ધાર્યું હોત તો કે મારી બુદ્ધિ એવી હતી કે જે બી મારી અગેન્સ્ટના હતા એ બધાને કે હું ઘર ભેગા કરી શકત, કશું કર્યા વગર કે. પણ મારે બાપાના કાયદે, બાપાના સુરત ભાવના કાયદે પ્રસંગને આટોપવો હતો. એટલા માટે કે હું ધીરજ રાખતો હતો અને ભજન કરતો હતો કે હે બાપા, આત્મીયતાથી અને સુરત ભાવથી આ પ્રસંગને હું જીતી શકું એવું મને બળ આપજો. 3-4 દિવસે બાપા નીચે ઉતરતા હતા ડેરીએથી, ઉપરથી દર્શન કરીને. સ્વામીજી સામે જતા હતા. જે દીકરાને નિમિત્ત બનાવ્યો હતો એને બાપાનો હાથ બાપાની સાથે હતા. સ્વામીજી અને બાપા રસ્તામાં ભેગા થયા. ત્યારે બાપાએ કહ્યું કે ગુરુ આપણા મિત્ર છે કે એની સાથે મૈત્રી રાખજો. સ્વામીએ હાથ જોડીને હા બાપા કહ્યું. પછી સ્વામીજીએ પૂછ્યું કે સ્વામીજી કહ્યું કે આપણા સગા છે એમ. બાપા એવું કહ્યું સ્વામીજીને. ત્યારે સ્વામીજી કંઈક વાક્ય બોલ્યા અને બાપાએ તરત કહ્યું કે દેહના નહીં, આત્માના સગા છે. આ વસ્તુ પેલા દીકરાને ખૂબ ચોટ લાગી એમ કે આટલું બધું હું આ લોકોની સાથે રહીને પ્રભુદાસભાઈને હેરાન કરું છું, પ્રભુદાસભાઈએ મારું આટલું બધું સાચવ્યું છે, મારી આટલું બધું જતન કર્યું છે, તો પણ પ્રભુદાસભાઈ મને આ રીતે સ્વીકારે છે. અને પછી ધીરે રહીને પેલા દીકરાએ, જે સામેના પાત્રો બધા હતા, એ લોકોને કહી દીધું કે હવે કે હું આમાં તમને સાથ નહીં આપી શકું. એમ કરીને આખો એ પ્રસંગ પસાર થાય. સ્વામીજી આ પ્રસંગને સમજાવતા કહે છે કે ગોંડલી ઘાટ ઉપર મને મારવામાં આવ્યો હતો, એના કરતાં પણ આ પ્રસંગ મને ખૂબ અઘરો પડ્યો હતો. શા માટે કે તો કે મને જે સાથ આપતા હતા
મારી જે સેવા કરતા હતા, મેં એ બધાને કહ્યું હોત, અણસાર આવવા દીધો હોત, તો બધાને કે આ લોકો મારીને નવરા કરી નાખત કે. પણ આત્મીયતાથી ને સુહૃદ ભાવથી એ પ્રસંગને પાર પાડવો તો, એટલે બાપાને હું પ્રાર્થના કર્યા કરતો હતો કે, એટલે કે મને જે સાથ આપતા હતા એ પણ બાપાનું સ્વરૂપ હતા, અને જે મને સાથ નહોતા આપતા, મારો વિરોધ કરતા હતા, એ પણ કે બાપાના સ્વરૂપ છે. આ બેની વચ્ચે મને બેલેન્સ રાખવા માટે, સ્થિત પ્રજ્ઞતા રાખવા માટે મને આ પ્રસંગ મારા જીવનમાં કે ખૂબ અઘરો લાગ્યો હતો. પણ સ્વામીજીની નજર કેવળ 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 બાપા તરફ હતી, અને રુચિ હતી કે આત્મીયતા અને સુહૃદ ભાવથી આ પ્રસંગને આટોપવો છે. માનીનતા, સમજણ, સત્ય, મન, બુદ્ધિની ગણતરીથી નથી એને આટોપવો. તો સ્વામીજીને એઝ અ સાધક તરીકે બાપાએ ખૂબ બળ આપીને પ્રસંગમાંથી સ્વામીજીને પાસ કર્યા, તો આપણે કેવી રીતે કહી શકીએ. પણ બાપા રોજ સાંજના ગોંડલ મંદિરે અલગ 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 જગ્યાઓ ઉપર ગોષ્ઠી કરે, અને ગોષ્ઠી કર્યા બાદ પ્રસાદને વહેંચે. એક દિવસ એવું બન્યું કે બધાને પ્રસાદ મળ્યો. સ્વામીજીએ જરા પ્રસંગ કહ્યો તો ત્યારે પોતાનું નામ નહોતું કહ્યું. આપણે બધાને ખ્યાલ હોય કે આવો પ્રસંગ સ્વામીજી સિવાય, પ્રભુદાસભાઈ સિવાય કોઈનો હોય નહીં. એ 4-5 દીકરાઓએ કહ્યું બાપાને, બાપા બાપા બાપા, આ યુવક બાકી રહી ગયા કે પ્રસાદમાં, કે પ્રભુદાસભાઈ બાકી રહી ગયા પ્રસાદમાં. ત્યારે બાપા એમના જામીન બન્યા. બાપાએ પ્રભુદાસભાઈનું દર્શન કરાવ્યું અને બાપા બોલ્યા કે એને પ્રસાદ કરતા દર્શનમાં વધારે આનંદ છે. મારી જાતનો સામાન્ય વિચાર કરું, પારાયણનો શરૂઆત થઈ, 17મી અમે નહોતા, મુંબઈ હતા, 18 ને 19 હું પાછળની લાઈનમાં બેઠો હતો. દીકરાઓ આગળ પાણી આપતા હતા, દીપ ને બધા, પાછળ એમને પાણી નહીં આપ્યું. પહેલે દિવસે બી નહીં આપ્યું, બીજે દિવસે બી નહીં આપ્યું. ન આપવું તું એવું નહોતું, બધાને આગળ 20 સંતો બેઠા હોય, એને પાણીની બોટલ આપે તો એકને એમને જોર નહોતું પડતું. પણ ભૂલાવડાવતા હોય એ મારા માટે ભૂલાવડાવતા હોય. તો બાપાએ એ પ્રભુદાસભાઈ માટે શું કીધું કે એને પ્રસાદ કરતા દર્શનમાં વધારે આનંદ છે. અને એથી આગળ પછી સ્વામીજી બોલ્યા, બાપા બોલ્યા કે એનો આનંદ તો આ બધા પ્રસાદ જમે છે એમાં છે. કે આ સ્વામીજીની આત્મીયતા હતી. સ્વામીજી કે બાપા ઈશ્વરચરણ સ્વામીના ગુણ ગાય, મહંત સ્વામીના ગુણ ગાય, વિવેક સાગર સ્વામીના ગુણ ગાય. મને ઈર્ષા નથી આવતી, મને આનંદ થતો હતો. આ સ્વામીજીની આત્મીયતાની દુનિયા હતી. અને એવા આત્મીય બનાવવા માટે, એવા આત્મીયતાથી જીવન જીવડાવવા માટે સ્વામીજીએ આપણા માટે, નિરંજન માટે 40 વર્ષ સુધી લોહીનું પાણી કર્યું. અને એનો એ વેલો આજે ગુરુ હરિપ્રબોધ સ્વામી મહારાજ વહન કરી રહ્યા છે. સ્વામીજીએ આખો જ પ્રસંગ જે નિર્માણ કર્યો, બધાને સ્વામીજીએ સાથે રાખ્યા. મેં ના કીધું કે સુહૃદ ભાવના જતન માટે
સ્વામીજીએ પોતાના શિષ્યોને પણ કચડ્યા, ઠાકોરજીની લક્ષ્મીનો પણ એટલો જ વિચાર્યા વગર ઉપયોગ કર્યો ભક્તો માટે. પોતાની યોજનાઓને પણ ઠેલી અને પોતાના સિદ્ધાંતો સાથે પણ સમજોતો કર્યો. પણ સુરત ભાવને પ્રથમ સ્થાન આપ્યું સ્વામીજીએ. નિરંજન લાયક જ નથી સુરત ભાવ શબ્દ બોલવા માટે. આપણે ખાલી આત્મીય બનીએ, નિરંજન આત્મીય થાય ને તો પણ ગુરુ હરિના અને સ્વામીજીના અંતરના 71 કોઢા ટાળા પડી જાય. સુરત ભાવ તો એ આપે ત્યારે પ્રાપ્ત થાય. અક્ષર મુક્તનું કોઈ ગજુ જ નથી કે સુરત ભાવને ધારણ કરી શકે. કાં તો નારાયણ એને ધારણ કરે અને કાં તો અક્ષર બ્રહ્મ એને ધારણ કરે, અને કાં તો એને જેને આશીર્વાદ આપીને ધારણ કરાવે એ ધારણ કરી શકે. તો બી એના જેવો તો ધારણ ન જ થાય. સરમ સ્વામીએ ના કીધું કે આપણે સૌ ગુણાતીત બધા જ. સ્વામીજી ગુરુહરિ ગઈ સાલ ક્રાઇસ્ટ ચર્ચ પધાર્યા ત્યારે એમની સાથે હતા. મારે અને સર્વનિવાસ સ્વામીએ રસોઈ બનાવવા માટે રોકાવાનું થયું. શાશ્વત સ્વામી અને ગુરુહરિ પધરામણી માટે નીકળતા હતા. ગાડીમાં બિરાજમાન થયા એટલે ડ્રાઈવર સાઈડથી એમના દર્શન કરતા હતા. ગુરુહરિનો આનંદ કરવાનું, બ્રહ્મનો ગુણ આનંદ છે ને એ આનંદ કર્યા જ કરે આપણી સાથે. મને કે મને અહીંયા કોઈ ઓળખતું નથી કે ક્રાઇસ્ટ ચર્ચમાં કે હું રસોઈ બનાવું, કે મેં રસોઈ વર્ષો સુધી બનાવી છે, તો કે હું રસોઈ બનાવું, તમે અને કે શાશ્વત સ્વામી પધરામણી કરીને આવો. એટલે મેં હસતા હસતા કહ્યું, સ્વામી અમે બધા તારલિયા કહેવાઈએ, ચાંદલિયો તો આપ કહેવાઓ. અમે બધા ગુણાતીત ખરા, પણ મૂળ અક્ષર મૂર્તિ તો કેવળ એક જ હોય. આભની અંદર સૂર્ય એક હોય, એ હરિપ્રસાદ સ્વામી મહારાજ હતા, અને આભની અંદર ચંદ્ર એક હોય, જે અત્યારે આપ છો. મને કે એવું? મેં તો હા સ્વામી એવું, આપ પધારો. હવે એટલે ગુણાતીતાનંદ સાહેબ બહુ સરસ વાત કરી છે કે સ્વરૂપ નિષ્ઠા છે, મહિમા છે, એ વરરાજાને ઠેકાણે છે, અને બાકી બધા જાનૈયા છે, બાકી બધા સાધન જાનૈયા છે. સાધક મહિમાના ગર્ભમાં ડૂબે. સાધક છે એ પોતાને મળી જે પ્રત્યક્ષ મૂર્તિના મહિમામાં ડૂબે તો સ્વરૂપ નિષ્ઠા એના જીવનમાં દ્રઢ થાય. કેતા મહિમાના ગર્ભમાં સ્વરૂપ નિષ્ઠાનું પોષણ થાય. ભગવદીની ગોદમાં સ્વરૂપ નિષ્ઠા ઝૂલે, એના પ્રસંગે કરીને, એના સમાગમે કરીને. અને કથા વાર્તા અને ભજનના ડૂબવાથી, મોટા પુરુષના જીવનમાં ડૂબવાથી સ્વરૂપ નિષ્ઠા પાંગરે અને નવ પલ્લવિત થાય. એટલે આપણે સ્વામીજી 1985ની દેવ દિવાળીને દિવસે ગોષ્ઠી કરેલી. એમાં સ્વામીજીએ કહ્યું હતું કે કોઈ પણ સાધક દિવસમાં 10-15 મિનિટ મોટા પુરુષના જીવનમાં ડૂબે, એની કરુણામાં ડૂબે, એની પ્રીતિમાં ડૂબે, તો મોટા પુરુષ એના તંત્ર ઉપર કબજો લેવા માટે કૃત નિશ્ચયી થાય.
આપણને દરેકને સ્વભાવો નડતા હોય, પ્રકૃતિઓ નડતી હોય, પોતાની માનીનતા નડતી હોય, સ્વભાવ નડતો હોય, જે આત્મીયતાનું ખંડન કરાવતા હોય. પ્રસંગ કેટલો નાનો જ છે કે ખાલી પાણી મળ્યું નહીં, 40 વર્ષ 42 વર્ષનું સાધુ જીવન છે. મહિમામાં ના જવાય, વિચારોમાં જવાય. સ્વામી અમારા જીવનમાં પ્રસંગ બનતો તો અમે મહિમાના વિચારોમાં જતા હતા. અમારા મન બુદ્ધિ પર મારો કરતા હતા મહિમાનો. એટલે મન બુદ્ધિ એ માનીનતા સત્ય સમજણ શાંત પડી જતા હતા. આપણને જે મળી મૂર્તિ છે એના મહિમામાં, એની સામર્થ્યના વિચારોમાં સાધક રહે, નિરંજન રહે તો આત્મીયતા પાંગરે. કથા વાર્તાના વિચારોમાં રહીએ. એક સાધકે સ્વામીજી સાથે ખાનગીમાં બેઠા. સ્વામીજીએ કહ્યું, તમારી દિનચર્યા મને કહો. સવારના 5:30 જાગે, રાત્રે 11:30-12 વાગે સૂવે, ત્યાં સુધીની દિનચર્યા કહી, લખી આપી. એમ સ્વામીજીને એને મસ્તક પર ચઢાવી. સ્વામીજીને કંઈક જુદું આપવું હતું. સરસ મજાનો દૂધપાક બનાવ્યો હોય, અંદર ખાંડ જ ના હોય તો? ડાયાબિટીસ વાળા બી ખાંડ વગરનો દૂધપાક ના પીએ. સરસ મજાની દાળ હોય પણ અંદર મીઠું જ ના હોય તો? સ્વામીજી એમાં કોઈક એસેન્સ મૂકવા માંગતા હતા એ દિનચર્યામાં. આપણા જે એક વડીલ આખા સેન્ટરનું સંચાલન કરે, સનાતન સ્વામી એમની સેવામાં. સ્વામીજી કે તું રાત્રે જ્યારે સૂવા જાય તું એમના પગ દબાવે તો કે કેસેટ ચાલુ કરીને હેડફોન કરીને, એ વખતે કેસેટો હતી, કે કેસેટ ચાલુ કરીને હેડફોન કરીને એમના કાનમાં મૂકી દેવાનું. કે સ્વામીજીએ નેત્રંગથી લગભગ પત્ર લખેલો કે હું તમને ભજન સ્વાધ્યાય કરવાનું એટલા માટે કહું છું, કથા વાર્તામાં ડૂબવાનું એટલા માટે કહું છું કે તમારા જીવનમાં જ્યારે પ્રસંગ બનશે અને તમે કથા વાર્તામાં નહીં ડૂબ્યા હોય, તમે ભજન સ્વાધ્યાય નહીં કરતા હો તો તમે પાછા નહીં વળી શકો. અને તમે પાછા નહીં વળો તો તમે કે આત્મીયતાનું ઘોર ખંડન કરી નાખશો. અને આ સાધુનું આ પૃથ્વી પર આવીને 50 વર્ષની જે સાધના છે એ અપરવારે જશે. કે એટલે કે હું તમને કથા વાર્તામાં ડૂબવાનું અને ભજન સ્વાધ્યાય કરવાનું કહું છું. એટલે એ સાધકને પછી સ્વામીજી એટલું જ કહ્યું કે તારી દિનચર્યા બહુ સરસ છે, પણ આમાં અડધો કલાક સાધુ હરિપ્રસાદની કથા વાર્તાને કે અંદર મૂકી દે. કે સ્વરૂપ નિષ્ઠાનું પોષણ મહિમા કરે, ભગવદી મહિમામાં લઈ જાય અને સ્વરૂપ નિષ્ઠાનું પોષણ કરે. અને કથા વાર્તાથી આપણે ક્યાં છે એનું દર્શન થયા કરે. સમજણ ન હોય તો આત્મીયતા દ્રઢ ન થાય. તો વિશેષ હે સ્વામીજી, એ ગુરુહરિ પ્રબોધ સ્વામી મહારાજ, એ 9 મહિના દરમિયાન આપે અમને નિરંતર 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 કોઈ આત્મીય બને કે ન બને, મારે આત્મીય બનવાનું છે એનું તમે દર્શન કરાયું છે. હરિધામના મજૂરને બી ખબર છે કે બપોરના 2 વાગે સંતોને સહિષ્ણુ આરામમાં હોય, પણ 9 મહિના દરમિયાન ઘણી વખત એવા પ્રસંગો બન્યા છે કે ગુરુહરિને 2-3 વાગે બોલાવવામાં આવ્યા હોય.
રિક્ષા લઈને મોકલ્યા હોય. ત્યારે ગુરુહરિ ભર ઊંઘમાં હોય, આજ્ઞા આવી હોય, વડીલ બોલાવે છે, એ ત્યાં પહોંચી જાય. રિક્ષા આવી હોય એમાં બેસીને પહોંચી જાય, ગાડી આવી હોય એમાં બેસીને પહોંચી જાય. અને પછી ઓહો કે તમે પહોંચી ગયા હતા નહીં, સોરી કે પછી મળીશું. કે મજૂરને ખબર છે કે 2:30 વાગે તો સંતો આરામમાં હોય, સહિષ્ણુ આરામ હોય. સ્વામીજીએ ઘણી વખત 1:30-2 વાગે આવ્યા હોય, કોઈ કરતાં કોઈ સ્વામીજીને મળતું ન હતા. સ્વામીજી ઘણી વખત આપણા પર ગરમ થઈ જતા. ને પાછા ચાલતા આવ્યા હોય રિક્ષામાં, ભર બપોરે પાછા 2:30-3 વાગે ચાલતા પોતાની રૂમે આવે, મોઢું ધોવે અને પછી ડેરીએ ભજન કરવા પહોંચી જાય. લગભગ ગુરુહરિએ અહીંયા જ વાત કરી હતી કે 200 જણને એમને બ્રહ્મ વિદ્યા ભણાવી તે કથા વાર્તા કરીને નથી ભણાવી. પોતાના વર્તનથી, પોતાના જીવનથી એમને બ્રહ્મ વિદ્યા ભણાવી છે. એમનું વર્તન એવું છે કે હૈયાને વિશે આપણને ચોટ વાગે. ગુરુહરિ સ્વામીજીની સેવામાં હતા. એકાદશીનો દિવસ હતો, દક્ષાનું સ્થાન હતું. સ્વામીજીએ કટાક્ષમાં પ્રબોધ સ્વામીને કહ્યું કે પ્રબોધ, તારે સૂઈ જવું હોય તો સૂઈ જજે, કે આજે એકાદશી છે એટલે કે હું નહીં સૂઈ જાઉં. કે પ્રબોધ સ્વામીની આંખમાં દડ આંસુ આવી ગયા. પછી સ્વામીજીએ રહસ્યની વાત કરી કે હું સમયસર આરામ કરું, હું રાત્રે દૂધ પીવું તો તમને આનંદ થાય. કે પણ તમારા કાંડમીઠ સ્વભાવને ઓગાળવા હોય ત્યાં તો મારે ભીડો જ ગ્રહણ કરવો રહ્યો. વર્તન એવું વસ્તુ છે, વર્તન એક એવું એસેન્સ છે, કે એવું અમૃત છે કે એ સાધકના જીવનને ઓગાળે, એના કાળમીણ સ્વભાવને ઓગાળે, એની માનીનતા સત્ય સમજણોની ગાંઠ છોડાવે. તો હે સ્વામીજી, એ ગુરુહરિ સ્વામીજી, અમારી દ્રષ્ટિ કેવળ આપના જીવન તરફ મંડાયેલી રહે. સ્વામીજી કહેતા હતા કે મેં મારા જીવનમાં કશું જ નથી કર્યું, બસ હું કેવળ બાપાને નિહાળતો હતો. કે એમ કરતા સ્વામીજીએ નિહાળતા એમના પ્રસંગોને વાગોળતા 12,000 વખત સ્વામીજી એક પ્રસંગ વાગોળતા. અને રાત સુધીમાં એ પ્રસંગ પોતાનો થઈ જાય, પોતાનું જીવન થઈ જાય, પોતાના વાણી વર્તનમાં ઉતરી જાય, ત્યાં સુધીનું સ્વામીજી ચર્નિંગ કરતા. ગુરુહરિ કે આપણે ખાલી 3 મીંડા જ ખસેડી નાખીએ ને 12 વખત જ વાગોળીએ તોય આપણે આપણા જીવનમાં એ વસ્તુ સાકાર થઈ જાય. ગુરુહરિ બી સ્વામીજીને નિહાળ્યા જ કર્યા છે. અને પોતાના ઇન્દ્રિયો અંતઃકરણમાં એક સાધક તરીકે આપણે વિચારીએ છીએ. બાકી ગુણાતીતને તો શું દર્શન જ કરવાનું હોય ને સાથે લઈને જ આવ્યા હોય. હે સ્વામીજી, આપના જીવન તરફ અમારી દ્રષ્ટિ રહે. ગુરુહરિ, આપના જીવન તરફ દ્રષ્ટિ રહે. આપના જીવનમાં ડૂબતા રહીએ. એ માટે સ્વામીજીએ એક વખત કહ્યું હતું કે લીલા ચરિત્રો વાગોળવા એ જ પરાભક્તિ છે, અને ભક્તોના ભરબુના ભાવે દર્શન કરવા એ જ પરાભક્તિ છે. બાકી બીજી બધી જ નવધા ભક્તિ છે. તો આવી પરાભક્તિ પળે પળ થયા કરે. આપે કરી છે તો આપના જીવન તરફ દ્રષ્ટિ રહે, એ જીવનમાં ડૂબતા રહીએ. એ માટે ખૂબ ખૂબ બળ બુદ્ધ અને શક્તિ આપજો.
એ જ આપના ચરણારવિંદમાં અંતરની પ્રાર્થના. જય સ્વામિનારાયણ.